ફરી એકવાર ખાખી પર લાગ્યો દાગ। અમદાવાદમાં પૂરપાટ ઝડપે કાર ચલાવી પોલીસ કર્મચારીએ અકસ્માત સર્જ્યો। ગાડીમાંથી દારૂની બોટલ મળી આવી। આરોપ છે કે નવરંગપુરામાં સ્વસ્તિક 4 રસ્તા નજીક હેડ કોન્સ્ટેબલ અનિરુદ્ધસિંહ વાઘેલાએ અકસ્માત સર્જ્યો। અકસ્માત પછી સ્થાનિકોએ પોલીસ હેડ કોન્સ્ટેબલને ટ્રાફિક પોલીસને સોંપ્યો છે। સાથે ગાડીમાંથી દારૂની બોટલ પણ મળી આવી। હાલ તો હેડ કોન્સ્ટેબલ વિરુદ્ધ બી ડિવિઝન વિભાગમાં ગુનો નોંધાયો છે। ટ્રાફિક પોલીસે હેડ કોન્સ્ટેબલની અટકાયત કરીને ફિંગરપ્રિન્ટ લેવા સહિતની પ્રક્રિયા હાથ ધરી છે। हमें मरता मरता बच्चे જે કરવું કરી લેવાનું જાઓ શું કરી લેવાનું એ ભાઈ આગળ જાઓ ભાઈ મારવા જાને ભેગા થઈને थोड़ा सा नंबर ના 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 એવો કોઈ કાયદો નથી। પછી દારૂ પીને તો ચલાવવાનો કોઈ કાયદો જ નથી। મારે ગાડી રિપેર કરાવવી પડશે, તમારું લાયસન્સ મારે જોશે। આ પોલીસ માંથી છે પીએલ હોય છે ગાડી કમ્પ્લીટ ટોટલ એ ભાઈ કેમ આ બંધ કરે દારૂ? ભાઈ દારૂ પીધું છે હમણે, પાર્ટી દારૂ પીધું છે। કેમ વિડિયો બંધ કરો? એ ભાઈ આ લો એટલે ખબર પડે એમને વિડિયો। ये पुलिस वाला લો વિડિયો અને અભી હાલ ઉપર મૂક્યો। અરે હા ભાઈ પોલીસ આવશે, તમારી ઓળખાણ છે, મારી ગાડી રિપેર કરાવજો, તમે તો છૂટવાના જ છો। તમે તે આ સબક મળશે પૂરા પોલીસ સ્ટેશનમાં ખબર પડે રાતે 12 વાગે શું કરો છો। દારૂની બોટલો નીકળી હા ચડાવ ન્યૂઝમાં જે કોઈ એ ભાઈ ન્યૂઝ વાળો કોણ? બોલા ફટાફટ બોલા। આપણી સાથે ટ્રાફિક એસીપી એસ.જે. મોદી જોડાઈ ગયા છે। સર, જ્યારે કોઈ સામાન્ય નાગરિક હોય તો એને તો નિયમો અને સજા થતી જ હોય છે। સવાલ એટલા માટે ઊભો થઈ રહ્યો છે કેમ કે પોલીસ કર્મીએ દારૂના નશામાં અકસ્માત સર્જ્યાનો આરોપ છે। શું અત્યારે કાર્યવાહી થઈ રહી છે અને જો આ વાત સાચી છે, આરોપ સાચો છે, તો સજા અને યોગ્ય દંડ થશે? હા, અત્યારે તો અમે એના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી જે પ્રમાણે નિયમ પ્રમાણે થાય છે એ પ્રમાણે કરેલી છે। આરોપીને અટક પણ કરવામાં આવ્યો છે। નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી છે અનિરુદ્ધસિંહ વાઘેલા। ઓકે। એ નશાની હાલતમાં ડ્રાઇવિંગ કરી અને વહેલી સવારે આજે એમણે પોતાની i10 ગાડીથી અકસ્માત કરતા ગાડીમાં જે સામે અકસ્માત જે વાહનને થયો છે એના ચાલકે ફરિયાદ આપતા મિત શાહ છે ફરિયાદી, એમણે ફરિયાદ આપતા ફરિયાદ નોંધવામાં આવેલી છે અને અકસ્માતની તેમજ એમના વાહનને નુકસાન થયું છે તો નુકસાનની અને નશો કરીને વાહન ચલાવવા બદલ જે આમદે 185 ની કલમ લાગે એ મુજબ કાર્યવાહી એમના વિરુદ્ધમાં કરવામાં આવી છે। સર, કેમ કે આપ પણ એક કર્મી છો અને આવી રીતે જે વિડીયો એમનો વાયરલ થયો, કદાચ આપે જોયું છે કે નહીં મને ખબર નથી, પણ એમાં એવું સ્પષ્ટ કહે છે કે તમારાથી થાય એ કરી લો, જે કરવું હોય એ કરી લો। આ પ્રકારનો પોલીસ કર્મીનો રોફ કેટલો યોગ્ય? હા, એમણે એ જે શબ્દ બોલેલા છે ફરિયાદનો ઉલ્લેખ છે જ અને એ મુજબની પણ ધમકી આપવાની કલમ પણ લગાવવામાં આવશે। ખાનગી કારમાં કાળા કાચ હતા અને નંબર પોલીસની પ્લેટ ન લગાડી શકો ખાનગી વાહનોમાં, એ જાહેરનામું પણ છે અને છતાં પણ એ પ્રકારની એમની ગાડી પણ છે, એમાં પોલીસ લખેલી પ્લેટ પણ છે। એ મુદ્દે કોઈ કાર્યવાહી થશે? હા, એ જે જાહેરનામા ભંગની જે કલમ છે એ મુજબ પણ કાર્યવાહી થશે અને એમનું વાહન પણ જમા લેવામાં આવશે। જી, ઓકે। એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે આભાર સર। તો એસ.જે. મોદી ટ્રાફિક એસીપી, જેમણે કલમો હેઠળ ગુનો તો દાખલ કર્યો છે, પણ અહીંયા સૌથી મોટો સવાલ જ એ થાય કે પોલીસ કર્મીની સામે પોલીસ વિભાગ કાર્યવાહી કરશે ખરું? કેમ કે કોઈ સામાન્ય નાગરિક હોય તો એને દંડ ફટકારાય છે, એને સજા થાય છે। શું એવી જ ટ્રીટમેન્ટ પોલીસ કર્મીને પણ મળશે? અમારા સંવાદદાતા અર્પિત દરજી પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। અર્પિત, અકસ્માતની આ ઘટનામાં એક પોલીસ કર્મી સામે આરોપ લાગ્યા છે અને
એ વાત સાચી પણ છે કે દારૂના નશામાં તેણે પૂરપાટ ઝડપે કાર હંકારી અને અકસ્માત થયો. શું કાર્યવાહી હવે તેની સામે થવી જોઈએ? લોકો શું કહી રહ્યા છે? જોની વિડીયો એ બધાએ જોયો છે અને વિડીયોમાં જે ટણી કરી રહ્યા છે આજે હેડ કોન્સ્ટેબલ છે અને એ ટણીના કારણે સ્થાનિક લોકોમાં ભારે આક્રોશનો માહોલ જોવા મળ્યો હતો. આવી ઘટના અવારનવાર બનતી રહે છે અને માત્ર એક કે બે એવા પોલીસકર્મી હોય છે. આખું પોલીસ વિભાગ નથી. પોલીસ વિભાગ તો પોતાની ફરજ બખૂબી નિભાવતો હોય છે, પરંતુ જ્યારે એકલ લોકલ આ પ્રકારના કિસ્સા સામે આવતા હોય છે ત્યારે આખો પોલીસ સ્ટાફ છે, પોલીસ કર્મીઓ છે, એમને બદનામી ઓહરવાની નોબત આવતી હોય છે. અને કંઈક આવું જ ગઈકાલે રાત્રિ દરમિયાન બન્યું હતું નવરંગપુરાના સ્વસ્તિક 4 રસ્તા પાસે. આ નવરંગપુરા વિસ્તાર એવો છે કે જ્યાં અતિ વ્યસ્તતા જોવા મળતી હોય છે. સ્થાનિક લોકોની અવર જવર પણ જોવા મળતી હોય છે. રેસિડેન્શિયલ એરિયા પણ છે, સાથે સાથે કોમર્શિયલ એરિયા પણ નાની મોટી દુકાનો આવેલી છે અને ત્યાં પ્રકારની ઘટના બનવી ખૂબ જ ગંભીર પ્રકારની ઘટના છે. અને જે વિડીયો સ્થાનિક લોકોએ ઉતાર્યો હતો એ વિડીયોમાં આ જે પોલીસ હેડ કોન્સ્ટેબલ છે એ ગામ આખવાનો રોપ જમાવતા હોય એ પ્રકારની એનો વાત પણ સાંભળવા મળી રહી છે અને ધમકી આપી રહ્યા હતા ફરિયાદીને કે તમારાથી થાય એ કરી લો. એટલે એક તરફ જે અકસ્માત સર્જવું અને ફરીથી ધમકી આપી આ પ્રકારની ઘટના જ્યારે બનતી હોય છે ત્યારે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ પણ જોવા મળતો હોય છે. કેમ કે પોલીસ લોકોનું રક્ષણ કરવા માટે હોય છે. લોકોને જ્યારે મદદની જરૂર પડતી હોય છે ત્યારે પોલીસને કોલ કરતા હોય છે અને પોલીસ લોકોની મદદ માટે આવતી પણ હોય છે. અને ઘણા એવા કિસ્સા સામે આવી ચૂક્યા છે અને એબીપી અસ્મિતાએ આવા પોલીસ કર્મીઓની જે કામગીરી હોય છે એ બિરદાવી પણ છે. પણ જ્યારે આ પ્રકારની ગંભીર ઘટના સામે આવતી હોય, શરમજનક ઘટના કહી શકાય એ પ્રકારની ઘટના જ્યારે સામે આવતી હોય ત્યારે એ બતાવવાની પણ ફરજ એબીપી અસ્મિતાની છે માધ્યમ તરીકે. અને એટલા માટે જ એબીપી અસ્મિતા આ પ્રકારની જે ઘટના બની છે એ હકીકત એ વાકેફ લોકોને, એમના દર્શકોને કરી રહ્યું છે. અને હાલ જે અટક કરવામાં આવી છે અનિરુદ્ધ સિંહ,